ગઈકાલે ગોંડલના સુલતાનપુર ખાતે ગણેશ જાડેજા દ્વારા જાહેરમાં નિવેદન આપવામાં આવ્યું હતું, જે નિવેદનમાં તેમણે પાટીદાર આગેવાનો મેહુલ બોગરા તેમજ અલ્પેશ કથિરિયા, પાટીદાર મહિલા આગેવાન જિગીસા પટેલ સામે આકરા પ્રહાર કર્યા હતા અને પડકાર ફેંક્યો હતો. તેને જ લઈને હવે રાજનીતિ જબરજસ્ત ગરમાઈ છે. ગણેશ જાડેજા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેનો વળતો પ્રહાર કર્યો છે જિગીસા પટેલે, અને શું વાત કહી છે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આ દિવસોમાં ગોંડલ ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યું છે અને ચર્ચા હવે વધી છે કેમ કે પાટીદાર સમાજના મહિલા આગેવાન જિગીસા પટેલે ગોંડલમાં આગામી દિવસોમાં પાટીદાર સમાજના આગેવાન વિનુ શિંગાણાની પ્રતિમા સ્થાપવા માટે જે અભિયાનની શરૂઆત કરી છે, તો અલગ અલગ જગ્યાએ જે જઈ રહ્યા છે. સુરત ખાતે થોડાક દિવસ પહેલાં એક મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં પાટીદાર સમાજના આગેવાનો જોડાયા હતા, જેમાં અલ્પેશ કથિરિયા, મેહુલ બોગરા, ધાર્મિક માલવિયા સહિતના જે આગેવાનો છે તેમના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં ગોંડલમાં વિનુ શિંગાણા જે છે પાટીદાર સમાજના આગેવાન તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. ત્યારબાદ ગોંડલ ઉપર પ્રહારો પણ આ નેતાઓ દ્વારા કરવામાં આવ્યા. તેને જ લઈને ગોંડલના સુલતાનપુરમાં ગણેશ જાડેજા દ્વારા નિવેદન આપવામાં આવ્યું. આ નિવેદન દરમિયાન તેમણે પાટીદાર આગેવાનો ઉપર પ્રહાર કર્યા હતા અને ખુલ્લી ચેલેન્જ પણ ફેંકી હતી. તેને જ લઈને હવે રાજનીતિ ગરમાઈ છે ને હવે ફરી જિગીસા પટેલ મેદાને આવ્યા છે. તેમણે ગણેશ જાડેજાના નિવેદન ઉપર વળતો પ્રહાર કરતા શું વાત કહી છે તે સાંભળી લો. આજે મારે ગોંડલના ગોલ્ડન સ્પૂન બોયને થોડું કહેવું છે કે ભાઈ, અમે ઈંટ અને પથ્થર મારવાવાળા નથી. આ 21મી સદી છે, એ તમે યાદ રાખજો. અમે કાયદાથી જ લડીશું. ગોંડલ માટે અમારી લડત એટલે જ છે કે તમે જે ઈંટ અને પથ્થરનો ખોફ ગોંડલ તાલુકામાં ઊભો કર્યો છે ને, એને ખતમ કરવાનું કાર્ય અમારું છે. વાત રહી અમારા ઘર સાચવવાની, પણ પહેલાં ગોલ્ડન સ્પૂન બોય, તમે તમારા મમ્મીના પલ્લુમાંથી અને પપ્પાના ઓથમાંથી બહાર નીકળો. અને તમે કોઈ સંઘર્ષ કરેલો નથી, તમે તો જન્મથી ગોલ્ડન સ્પૂન બોય છો, માટે તમને સંઘર્ષની વ્યાખ્યા પણ ખબર ના હોય. ભાઈ, તમારું સાચું નામ તો જ્યોતિરાદિત્ય સિંહ છે, પણ ગોંડલ તાલુકાના લોકોએ ગોંડલ ગણેશ અને ગણેશભાઈની ઉપમા તમને આપી છે, જે ખરા અર્થમાં તો નારાજગી છે. અને ગોંડલના લોકો શાણા છે, જે માત્ર મોકાની રાહ જોઈને બેઠા છે. એટલે દુધિયા દાંત પડે ને પછી રાજકારણ કરજો. માટે ભાઈ, પહેલા તમે જ્યોતિરાદિત્ય સિંહ બનવાની કોશિશ કરો. વાત રહી અલ્પેશ ઢોલરિયાની, તો જ્યાં સુધી પાટીદાર છે ને ત્યાં સુધી અમારા સમાજનો મુદ્દો છે. અમે એને મેનેજ કરી લેશું. ભવિષ્યમાં એફિડેવિટ કરાવે તો તમે લડજો એના માટે. અને અમારા સમાજની બેનની આબરૂ જે કાઢતા હોય ને, એની સાથે અમારું ક્યારેય સમર્થન ના હોય. તમે તમારું કરો તોય સારું. જો ગોંડલની અંદર બધું સારું જ હોત તો અમારે 200-500 કિલોમીટર દૂર ભેગા થવાની જરૂર જ ના પડે. જે લોકો ત્યાં રહે છે તેમનામાં તમે ખોફ જે ઊભો કર્યો છે એ થોડા દિવસમાં નીકળી જ જવાનો છે. તમારા પપ્પાને કહેજો. અને હા, તમે અને તમારા પપ્પા આસપાસ 10 બોડીગાર્ડ લઈને ફરો છો અને બહાદુરી બતાવો છો, એ દુનિયા જાણે જ છે. ટૂંકમાં પંચરવાળાની છત્રછાયા નીચે જીવો છો, પણ અમે છે ને ખરા અર્થમાં ભગવાધારી છીએ. સમજાય છે ને પંચરવાળામાં? હવે થોડાક ઉદાહરણ સાથે સમજાવું. ગોંડલ તાલુકામાં બધું જ સારું હોત તો તમારે હથિયારબંધ માણસોને લઈને ફરવાની જરૂર શું કામ પડી હોત? તમારા જેટલી ગાડીઓને હથિયારબંધ માણસોના કાફલા લઈને ગોંડલમાં કયો સામાન્ય માણસ ફરે છે? સામાન્ય માણસ તો ઠીક, પણ ગોંડલના રાજકીય પાર્ટીના આગેવાનો પણ આટલા ઠાઠમાઠથી નથી ફરતા. આઝાદી પહેલા જેમ અંગ્રેજો બંદૂકના નાળચા બતાવીને આપણી પર જુલમ કરતા હતા ને, ત્યારે પ્રજા હથિયાર વિહીન હતી ને એટલે દબાયેલી હતી. અને એવી જ રીતે તમે પણ નાળચા બતાવીને જ ખોફ ઊભો કરો છો. તમે અમને ગોંડલમાં આવીને લડવાની ચેલેન્જ કરતા હોય તો પહેલા તમે સરકારી અને ભાડુઆતી ઝાપટામાંથી બહાર આવો, એટલે બતાવી દઈએ કે અમે અમારી માનું જ દૂધ પીધું છે. તમે એકવાર ગોંડલમાં સામાન્ય માણસના હથિયારના પરવાના અપાવી બતાવો, સરકાર તો તમારી જ છે. એટલે તમને વિશ્વાસ આવી જાય કે માણસ ડરેલો નથી, માણસ એનો રસ્તો પોતે કાઢી લે ને એવી સિચ્યુએશનમાં છે. એટલે અમારે 200-500 કિલોમીટરથી ગોંડલ લાંબુ ન થવું પડે. અને ગોલ્ડન સ્પૂન બોય, અમે તો ગોંડલના ગુંડા તત્વોની સામે પડ્યા છીએ, પણ તમે જાહેર મંચ ઉપરથી તત્વવાળી વાત સ્વીકારી લીધી, માટે આપનો આભાર ગોલ્ડન સ્પૂન બોય. આપણે સાંભળ્યા હતા પાટીદાર સમાજના મહિલા આગેવાન જિગીસા પટેલ. તેમનો જે આક્રોશ સામે આવ્યો છે, જે તેમણે નિવેદન આપ્યું છે, અને હાલ જે ગોંડલની પરિસ્થિતિને લઈને તેમણે વાત કરી છે, તેના કારણે તેમણે
એવી ચીમકી પણ આપી છે કે આગામી દિવસોમાં જે ગોંડલના લોકોમાં તમારો ડર છે તે ડર નીકળવા જઈ રહ્યો છે. તેને લઈને હવે નિવેદનબાજીનો દોર જોવા મળી રહ્યો છે. ને જે રીતે ગોંડલના ગણેશ ગોંડલ તેમજ પાટીદાર સમાજના મહિલા આગેવાન જિગીષા પટેલ આમને સામને જોવા મળી રહ્યા છે, તેને લઈને રાજનીતિ પણ ગરમાઈ છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.